વજન ઘટાડવાની આપણી શૃંખલામાં આજે આપણે જે સબ્જેક્ટ લઈ રહ્યા છીએ તે ગરમ પાણી વજન ઘટાડવામાં કેટલું ફાયદાકારક છે. નોર્મલ વ્યક્તિને ગરમ પાણી પી શકાય કે વજન ઘટાડવા વાળી વ્યક્તિને ગરમ પાણી પી શકાય, આ બાબતે આપણે ડિસ્કસ કરશું. ઘણા વખતથી બહેનોનો એક પ્રશ્ન રહ્યો છે કે વજન ઘટાડવા માટે અમે લોકો લીંબુવાળું પાણી પીએ, લીંબુને મધ નાખીને પાણી પીએ, મેથીવાળું પાણી પીએ, કઈ ટાઈપનું પાણી પીવાથી વધુ ફાયદાકારક નીવડે છે. અમે એઝ એ આયુર્વેદા કન્સલ્ટન્ટ અમે જે પણ કંઈ બાબતમાં પેશન્ટને પીવાનું અથવા તો ખાવાની કોઈ પણ વસ્તુ આહાર વિહાર બાબતે જ્યારે કહેતા હોય છે ત્યારે વાત પિત્ત અને કફ ઉપર કામ કરીએ છીએ. વજન ઘટાડવા બાબતે જ્યારે આપણે ગરમ પાણી પીએ છીએ ત્યારે મેથી નાખવી કે મધ નાખવું કે ત્રિફળા નાખવું એ બાબત આપણે પછી ચર્ચાનો વિષય લેશું. અત્યારે આપણે વજન ઘટાડવા માટે સાદા ગરમ પાણીથી પણ વજન ઘટાડી શકાય છે અને એ બહુ જ તેમાં ફાયદાકારક છે એ બાબતે આપણે ચર્ચા કરશું. સવારના પોરમાં ગરમ પાણીમાં મધ નાખીને પીવું, એ મધ પણ એક જાતનું શુગરનું જ ફોર્મ છે, ખાંડનું જ સ્વરૂપ છે. 2-4 કિલો ગરમ પાણીમાં મધ નાખીને 1 કિલો વજન ઘટાડીને ન આવ્યા હોય એવા પુષ્કળ પેશન્ટ પ્રેક્ટિસમાં જોયેલા છે. આથી મધને અમે અહીંયા એવોઇડ કરવાનું કહીએ છીએ. બીજી વાત કે ગરમ પાણીમાં લીંબુ નાખવું, સવારમાં ગરમ પાણીમાં કોઈ પણ પ્રકારની ખટાશ નાખવી અને એ પણ 1 થી 2 લીંબુ નાખીને લેવું, એ ઘણી વખત સોજાનું પણ કારણ થાય છે. આખા શરીરમાં સોજા અને પિત્ત પણ વધી જાય છે, એસિડિટી જેવા પણ પ્રોબ્લેમ થાય છે, કારણ કે લીંબુ એક ટાઈપનું સાઇટ્રિક એસિડ જ છે. જેથી આ સંજોગોમાં આપણે સાદું ગરમ પાણી છે એ જ વધુ પીવું અને એ જ વધુ ફાયદાકારક નીવડે છે. ગરમ પાણી 2 પ્રકારના હોય છે. એક ગરમ પાણી લ્યુકવાર્મ વોટર કે જેને આપણે કહી શકીએ કે જે સામાન્ય તાપમાનથી થોડુંક જ વધારે, આપણી આંગળી ગરમ થાય, સહેજ જ પાણી ગરમ થાય અને આપણે ગ્લાસમાં લઈ લઈએ એવું લ્યુકવાર્મ વોટર. બીજું ગરમ પાણી વધારે પડતું થોડુંક ગરમ, થોડુંક ઉકળે એવું અને ગ્લાસમાં લઈને પીએ તો સિપ પી શકાય, આ ટાઈપનું થોડુંક વધારે ગરમ પાણી. જે પેશન્ટને જેવી તાસીર પ્રમાણે પાણી ફાવતું હોય એ પ્રમાણે તે પોતે પાણી પી શકે છે. પણ ગરમ પાણીમાં વજન ઉતારવા માટે સવારના ગરમ પાણી લ્યુકવાર્મ વોટર પીવું અતિ ફાયદાકારક છે અને લેવું જ જોઈએ. હરેક પેશન્ટે વજન ઘટાડવાનું છે એમણે પણ લેવું જોઈએ અને જે પેશન્ટ નોર્મલ છે એમણે પણ લેવું જોઈએ. શા માટે ગરમ પાણી આપણે લેવું જોઈએ? તેમના માટે આપણે ફાયદાઓને જોતા, ગરમ પાણી છે એ આપણું ડાયજેશનને થોડું સ્ટિમ્યુલેટ કરે છે. આગલા દિવસના ખોરાકના ખાધેલા અનડાઇજેસ્ટેડ કચરા, ટોક્સિકને બહાર કાઢવા માટે પણ એટલું મદદ કરે છે. કારણ કે એમ્પ્ટી સ્ટમક ગરમ પાણી પીવાથી બોવેલ સિસ્ટમ છે એ થોડી વધી જાય છે, એટલે કે આંતરડાની જે ક્રિયાઓ છે, જે આંતરડાની મૂવમેન્ટ છે એ થોડી વધી જશે. વધી જવાથી કચરો છે એ બહાર નીકળી જશે અને ટોક્સિક છે, રાતના અનડાઇજેસ્ટેડ જે ફૂડ છે અથવા તો કોઈ પણ પ્રકારની આંતરની ચિકાસ છે એ પણ બહાર નીકળી જાય છે. આથી આ પણ બાબતનો ફાયદો થાય છે. ગરમ પાણીથી પીવાથી જેને થોડી ઘણી માઇલ્ડ કબજિયાત રહેતી હશે એ પણ સવારમાં ગરમ પાણી પીવાથી ઘણો ફાયદો થશે અને ફ્લશ આઉટમાં પણ ફાયદાકારક છે ગરમ પાણી. સાથે સાથે જેને કોલેસ્ટ્રોલ રહેતું હોય છે તેવા પેશન્ટને પણ ગરમ પાણી અતિ ફાયદાકારક નીવડે છે. સાથે પેશન્ટ છે એ પોતાના બોડી ટોક્સિકને બહાર કાઢવા માટે પણ ગરમ પાણી ખૂબ જ ફાયદાકારક છે. તો આ તકે આપણે ગરમ પાણી પીવાની પેશન્ટને સલાહ આપીએ છીએ, નોર્મલ પેશન્ટને પણ સલાહ આપીએ છીએ. યુરિનરી ટ્રેક છે એને પણ સાફ કરવા માટે ગરમ પાણી એટલું જ ફાયદાકારક છે. તો ગરમ પાણી પીવાના એક સામાન્ય ઘરેલું આપણી એક ટિપ્સમાં પણ ઘણા ફાયદા રહેલા છે. તો પેશન્ટ કે નોર્મલ પેશન્ટ કે સાદું નોર્મલ જીવન કોઈ પણ જાતની વજન ન હોય તો પણ સવારમાં થોડું ગરમ પાણી પીવું એ ફાયદાકારક છે. અને વજન ઘટાડવાવાળા પેશન્ટ જો શિયાળો હોય અને આખો દિવસ જગમાં ગરમ પાણી ભરી અને જ્યારે અનુકૂળતા હોય ત્યારે થોડું ગરમ પાણી પીતા રહેશે તો જરૂર એ પણ એક વજન ઘટાડવા માટે ફાયદાકારક રહેશે જ. આપણે લોકોને જનરલી એવી ટેવ પડી ગઈ હોય છે કે કોઈ પણ સિઝન હોય ફ્રીજનું પાણી પીએ છીએ અથવા તો બરફ નાખીને પીએ છીએ કે ડીપ ફ્રીઝમાં પાણી રાખીને પીએ છીએ. આ બધા પાણી તો ખૂબ જ નુકસાન કરે છે અને પેશન્ટને કફ વધારવામાં પણ
ગરમ પાણી એસી ફ્રીજના પાણી ખૂબ જ નુકસાન કરે છે. તો પેશન્ટને આ તકે હું હિમાયત કરું છું કે ગરમ પાણી લેવું જ, ખાસ લેવું, અને રોજે રોજ થોડું થોડું પીવાની ટેવ રાખવી. ગરમ પાણી સાથે બીજા મેથી છે કે ત્રિફળા છે, હરડે છે, લીંબુ કે મધ કે આ બધી બાબતમાં ગરમ પાણી લેવું કે નહીં એ બાબત એક આપણો આગળનો ચર્ચાનો વિષય છે. આજે આપણે આટલેથી જ ગરમ પાણી લેશું, કાલથી જ ચાલુ કરી દઈશું. ગરમ પાણી લઈએ, સ્વસ્થ રહીએ, સ્ટે બ્લેસ, સ્ટે ફિટ, સ્ટે હેલ્ધી. હેવ એ નાઇસ ડે.